હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, મહાદેવ. તો અત્યારમાં જો શિરાવા બેસી ગયા છે. તો શિરામણમાં છે આજે અમારે કેરી, ને એ પણ ઓર્ગેનિક દેશી ઘરની કેરી જ બતાવતા ને તમને પહેલાં કાચી પાકી દે. તો પકવામાં આમાં કાંઈ નથી કર્યું, ખાલી કોથળો પાથરીને માથે મૂકી દીધી, ગોઠવી દીધી ને પછી માથે પાસ 2 કોથળા ઓઢાડી દીધા. તો મસ્ત મજાની પાકી ગઈ, કોઈ પણ જાતનું કેમિકલ નથી, મસ્ત મજાની ઓર્ગેનિક. જો આ કેરી જો કેવડી મોટી છે, મસ્ત મજાની. જો કંઈ ઘટે ને. આ બધું એક તાંડો આખો ભર્યો, તો એનો કલર તો થોડોક લીલો દેખાતો હોય છે, પણ અંદરથી મસ્ત મજાની કેસરી નીકળે. એમ કે આપણે કેમિકલ વગર પકવીએ એટલે સાઈલ પીળી ન થાય, પણ અંદરથી પીળો થઈ જાય. હાશી ખાવાની જ મજા આવે. એટલું કીધી ને, જો મસ્ત મજાનો આખો વાટકો ભર્યો, એટલે આપણે એકલાને ખાવાની છે. તો મોડું કર્યા વગર મેળવી ખાવાનું, પછી જવાનું છે આપણે બીજી વાડકી. આગલા બ્લોકમાં કીધું હતું ને તમને કે પેલા બીમ ભરવાના, હા એ બીમ ભરવાના છે ને આપણે થોડુંક એમાં કામ કરવાનું છે, એટલે ફટાફટ જલ્દી જઈ જમી લઈ. આપણે પહોંચી ગયા કરાળમાં, ને જો હરિયા કાપવાનું ચાલુ છે. હરિયા પેલા લીસા કરી છે, પાલેસ મારીને આમાં ચડાવવાના, ખાટના હુકમાં પટ્ટીમાં ચડાવીને મેકી દેવાના. એમાં થોડાક ખતાણ થાય એટલે આંચું કહી પડે, કહીને પછી આમાં કાપી નાખી. આપણે હરિયા કપાઈ ગયા ને ફિટ કરી વાળ્યા પટ્ટીમાં. હવ હાલો આવું દો ફિટ કરી વાળ્યા એ રીતના. મેકાઈ ગયું બીજું પિંજર્યું. એ આ બધું આવી ગયું ગેંગ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss. I know. એકચ્યુઅલી વોલ્ટ પડી ગયો તો ને આપણે પી લીધો ચા, થોડોક વધ્યો છે. આ બાજુ ચાલુ છે રાંધવાનું. મમ્મી બનાવે છે આજ મગની દાળ, મગની સબા ચણાની મગની. આ બાજુ તો ગેંગ પાછી થઈ ગઈ ચાલુ વોલ્ટ કરીને. એકચ્યુઅલી આપણે જો ગ્રાઇન્ડર લઈને આવી ગયા છીએ. આપણે કાપવું છે બાથરૂમનું ધાબુ, નથી ગમતું કાપી નાખવું. એવું નથી
થોડો ખાંસો રહી ગયો છે ને આપણે એ બોરવાનું છે, તો જરીક ખાંસા દઈને હરિયા મૂકીને એટલું ગાબડું ભરાઈ જાય. હમણાં બતાવું તમને. અત્યારે આપણે સકડી ફેંકી દીધી. હાલ છે આનું આનું હા તો ઘઉંવાનું છે. આ છે લાકડા કાપવાનું, આ લોખંડ ઘઉંવાનું, આ તો કટિંગ ડીશ છે, લોખંડ કટિંગ. હા આ ઈ જ છે. હવે એમ તો આના દ્વારા આપણે કાપવાનું છે ધાબુ. આ કાપી દો. સ્પેશિયલ પથ્થર કાપવાની છે, સિમેન્ટ કાપ્યા. કેમ કે પથ્થર ને સિમેન્ટ બે એક જ કહેવાય ને. અને સળાવી દીધી. મેરી બેટી દેખાડી રહેશે. એકચ્યુઅલી વાયસર બોલાવી ક્યાં જડતું નહીં બધું મળી ગયું. આને મૂકી દેવી અહીંયા અને મૂકી દેવી અહીંયા. થઈ જાય રેડી. રેડી લાગતું થોડું ઊંધું હોય બે બાજુ મારું બેટું ફિટ થતું. બહુ નટને સડાઈ દઈ કાંઈક ભૂલાતું એવું નથી લાગતું. ભૂલાય જ છે. બેન કવર ચડાવવાનું ભૂલાઈ ગયું કવર. કવર કોણ આ હું ડમરી નો સડે મોઢા ઉપર જેથી નો આવે અને દરેક ચડાવી દઈ. હેલું કરવું પડશે. થઈ ગયું હેલું. એક પ્રોબ્લેમ થાય છે ભાઈ, બદલાવવું પડશે. આમાં તો નીકળ્યું નહીં. સડી ગયા બપોર ને મેં બેસી ગયા જમવા. જે બીમ ભરવાના જે ચાલુ જ છે, થોડુંક બાકી રહી ગયું છે એ બધા ભરે છે. એટલે અમને લાગી છે ભૂખ. હવે અમે બે જો બેસી ગયા છે. દાળનું સળેલું ને છાશ ને ઉપાડે છે. ડુંગળી બધું છે, તો ફટાફટ જમી લેવી. એક નીંદર ઢળીને જાગી ગયા આપણે. અત્યારે સાટવાનું છે પાણી. એ બીમ ભરે એમાં પાણી છાંટવાનું છે, તો સનમાના છાંટી દઈએ. આપણે મસ્ત મજાનું પાણી પાઈ દીધું છે. જો મસ્ત મજાના બીમ આપણે ભરાઈ ગયા. એક પણ ત્યાં બહાર સૂધું કાઢવાનું છે એટલે હા હોસ્ટેલના બે ભરાઈ ગયા. આ રૂમનો અહીંથી લાંબો તમને લાગતા છે ને અધૂરા એટલા માટે કેમ કે આમાં ધાબાનું લોખંડ પૂરી દે એટલે મસ્ત મજાનું બધું આમ પેકિંગ થઈ જાય. પછી માથે ધાબુ ભરાઈ જાય છે. થોડાક દીમાં પાછું ધાબાનું ફિટ કરવા મળશે. અત્યારે તો કામ પૂરું થઈ ગયું, ખાલી ધાબુ ભરવાનું રહ્યું. મસ્ત મજાનું પાઈ દીધું. તો હાલો હવે બીજો ધંધો કરવી આપણે. તો આપણે થઈ જાય તૈયાર, ગ્રાઇન્ડર ને ટ્રાયપોડ લઈને તૈયાર. ધાબુ તોડવા, ટ્રાયપોડ અમારી બરબાદી દેખાડો. તો આપણે તોડવાનું છે ધાબુ. બાપા ભરે ને આપણે તોડવી. ના એકચ્યુઅલીમાં એવું છે, થોડું ગાબડું ભરવાનું છે, જરીક તોડવું જોઈએ. તોડી નાખવી. આપણે પહોંચી ગયા વાડીએ, બીજી વાડી આપણે જે રેવીને બે ગયા જમવા. જમવામાં છે દૂધ ને રોટલી. આમ ક્યારી ઉપડીશ પણ અત્યારે નથી ખાવી, ધ્યાનમાં બહુ આવે છે મને. ફટાફટ જમી લઈને પછી મળીએ પાછા.